તો સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના 3 યુવાનોના દર્દનાક મોત નિપજતા શોકનો માહોલ છવાયો હતો। ત્યારે મૃતક યુવાનોની ઓળખ શહેજાદ ભાગીસાલી, સુફિયાન ભાગીસાલી અને મુસ્તકીમ દેસાઈ તરીકે થઈ છે। ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આ ત્રણેય યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા। તેઓ પોતાના કામ માટે વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે આગની ભયાનક જ્વાળાઓમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેને કારણે તેમના મૃત્યુ નિપજ્યા હતા। ત્યારે ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રોજગારી અર્થે જાય છે, ત્યારે આ ત્રણેય યુવાનો પણ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા। ત્યારે અકસ્માતના સમાચાર ગામમાં પહોંચતા જ શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ છવાયો છે।